આપણી ટક્સરને મૂકવા જવાની છે ભાઈ કંપનીમાં. એ બધાને ભાઈ આમંત્રણ દેવા જવાનું હતું. એક ગોળ દૂધી જે ઓલી લાંબી આવે ને એ નહીં. રિયાનભાઈ અને રામભાઈ બંને આ રમકડાની આરતી કરશે. બોર્ડ બેનરનું ને એનું ફિક્સ કરવાનું છે. આવી રીતના ભાઈ કંઈક અહીંયા મસ્ત મજાનું ડોમ બને છે. રાતના 11 વાગ્યાની ભાઈ પંગત પડી ગઈ છે. અત્યારે રાતના વાગી ગયા છે 11:30. ઈશાનભાઈ અત્યારે કાઢી રહ્યા છે ભાઈ ગાડી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. મારી સાથે આજે રામભાઈ પણ નાઈ લીધા છે. દીકો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કરી દો. પહેલા અહીં જય શ્રી કૃષ્ણ કરો બધાને. શર્માય બહુ જાય છોકરું અમારે. હાલો ગુડ મોર્નિંગ કરો. અહીંયા જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો, નકર નહીં લઈ જાય ઓ બા. હા ઓકે, પછી જય શ્રી કૃષ્ણ. અરે વાહ, મસ્ત ભાઈ. આવી રીતના અમારે મનાવવો પડે તો એ તો કંઈક કરે. હજી આંખમાં આવડા છે કારણ કે જવું છે ભાઈને બહાર રમવા હાટું. બાકી મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત ચાકા જામ. તો વાંધો નહીં ભાઈ, બધાની તબિયત મસ્ત હોય ને તો ભાઈ ઘરે બધાને મજા આવે. અમારે બા પણ બેઠા છે, ઘણા ટાઈમથી બાને હોત નથી મળ્યા. બાને હોત જ મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત છે ને? તો એ વાંધો નહીં. શું વાત છે? અરે બાને જય શ્રી કૃષ્ણ કરવા આવો દીકો. અરે વાહ ભાઈ, રીતના છે ને અમે કહીએ ને એનું ભાઈ બધું આજ્ઞાનું પાલન કરે. પણ ક્યારેક ક્યારેક જ રામભાઈનું છે ને આમ હાવ આમ મગજ વિફરી જાય, કંઈક અલગ જાતનું જ થઈ જાય. કેમ છો બા? ફટકી છે ક્યારે. ફટકી જાય. બાકી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કેમ કૃષ્ણ. છો તબિયત પાણી? બસ રેડી. એકદમ મસ્ત. તો વાંધો નહીં. બાકી ભાઈ આજના શેડ્યુલની વાત કરીએ તો અત્યારે હું વહેલો એટલા માટે ઉઠ્યો છું, વહેલો એટલા માટે રેડી થયો છું કારણ કે આપણી ટક્સરને મૂકવા જવાની છે ભાઈ કંપનીમાં. કંપનીમાં શું કામ એ હું તમને ભાઈ હમણાં નીચે જઈને કહું. ગાડીને કરી દીધી છે સ્ટાર્ટ અને ભાઈ ગાડીને કંપનીમાં મૂકવાની છે. આના કારણે આજે ભાઈ આપણી રિવર્સ લેતા રેલવે સ્ટેશન ભટકાણી હતી ને ગાડી, તો એનો ભાઈ બધો સામાન આવી ગયો છે. આપણે ભાઈ સામાન મંગાવ્યો હતો એને 1 મહિનો થયો હતો. ભાઈ ઊંડાઈની વાત નથી કરતો, મતલબ કે કંપનીની વાત નથી કરતો, આપણી ગાડીની જ વાત કરું છું કે ટક્સનનો સામાન છે ને એ લોકો પાસે અવેલેબલ હોતો નથી. તો એ લોકોએ મંગાવ્યો તો, ઓર્ડર કર્યો હતો, એટલે આખા મહિનાનો જ્યારે સામાન ભેગો આવે ને ત્યારે એની સાથે જ આવ્યો. બાકી તો મોસ્ટલી ગાડીઓનો સામાન એ લોકો પાસે હોય જ છે. લગભગ શુક્રવારે સામાન આવી ગયો હતો અને મારા ઉપર શનિવારે ફોન આવ્યો હતો. તો એમને કીધું હતું કે સોમવારે ગાડી મૂકી દેજો. તો આજે સોમવાર છે, તો ચાલો જઈએ ફટાફટ અને ભાઈ ગાડીને મૂકી દઈએ કંપનીમાં, જેથી કરીને ભાઈ મસ્ત મજાની પહેલાં હતી એવી નવી થઈ જાય. આજે આપણે વહેલા ઉઠ્યા હતા કે ભાઈ વહેલા ઉઠીને ફટાફટ ગાડીને મૂકી આવીશું કંપનીમાં. પણ ભાઈ બપોર તો પડી જ ગયા. અત્યારે બપોર પછીના 1:15 વાગી ગયા છે. સવારમાં હું નીકળી રહ્યો હતો કંપનીમાં જવા માટે. ત્યાં જ તે અમારા સોસાયટીના પ્રમુખ અમને મળી ગયા. અને ભાઈ સાથે સાથે તમને બધાને ખબર છે એ પ્રમાણે 9 તારીખે આપણી સોસાયટીમાં સપ્તાહ બેસવાની છે. તો ભાઈ જે આપણા સમાજના અને આજુબાજુના જે કોર્પોરેટર હોય ને એ બધાને ભાઈ આમંત્રણ દેવા જવાનું હતું. તો પછી હું જતો રહ્યો પ્રમુખ સાથે અને અત્યારે અમે ઠેક ફ્રી થયા. તો અત્યારે હું પાછો ઘરે જતો રહ્યો હતો. ઘરે મસ્ત મજાનું જમીને પછી પાછો નીકળો છું અત્યારે ઠેક ગાડીને કંપનીમાં મૂકવા જવા માટે. તો ચાલો હવે ફટાફટ પહોંચીએ કંપનીમાં અને ગાડીને મૂકી દઈએ. આગળના બોલેરોમાં જઈ રહ્યા છે ભાઈ મસ્ત મજાના સીભડા અને ગોળ દૂધી છે. આ તમને દેખાય છે ને ભાઈ, એ ગોળ દૂધી છે. ઓલી લાંબી આવે ને એ નહીં. આઈ ડોન્ટ નો આવી દૂધી પણ થતી હશે કે નહીં. છે તો દૂધી જ તે 110% એમ. બીજું નથી રીંગણું કે નથી ચીબડું. આ બીજા બધા છે ને એ ચીબડા છે, બાકી ઓલી દૂધી છે. હવે આઈ ડોન્ટ નો, ફર્સ્ટ વાર હું જોઉં છું આવી ગોળ દૂધી રીંગણા જેવી. તમારું પણ ફર્સ્ટ ટાઈમ હોય તો ભાઈ જરીક મસ્ત મજાની કોમેન્ટ શીખી દો, જેથી કરીને મને એવું લાગે કે નહીં હું ફર્સ્ટ ટાઈમ નથી જોતો. આ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ હુન્ડાઈના શોરૂમ પર અને એનો સર્વિસ સ્ટેશન ભાઈ એક્ઝેક્ટ એની પાછળ જ છે. કંપનીએ પહોંચીને મને ખબર પડી કે ભાઈ હું છે ને જે આપણને આપ્યું હતું ને આગળની વખતે જે કાંઈ ડિપોઝિટ જમા કરી હતી, પૈસા આપણે એડવાન્સ પે કરી દીધા હતા સામાનના, એની ભાઈ સ્લીપ લાવતા જ હું ભૂલી ગયો. તો અત્યારે મેં ભાઈ પોર્ટર કર્યું છે હમણાં હવે ઘરેથી. પછી ભાઈ આપણે અંદર જઈએ ને બધી ભાઈ જે કંઈ વાતચીત કરવાની છે બધી કરીને ગાડીને મૂકીએ અહીંયા. ટક્સનને બાય કહીને અને ભાઈ સુઝુકી સ્વિફ્ટને હાઈ કહીને આપણે અત્યારે નીકળી ગયા છીએ ભાઈ ઘરે જવા માટે. અને ભાઈ હમણાં અઠવાડિયું 10 દિવસ આપણે ચલાવીશું સ્વિફ્ટ ટુકડો હોવાય મસ્ત મજાનો ટુકડો, નવું મોડલ. આ પેટ્રોલ છે, આપણી ડીઝલ હતી, પણ આ પણ મજા આવશે. અને ભાઈ મેન્યુઅલ છે એટલે થોડીક ઓછી મજા આવશે, પણ કાંઈ વાંધો નહીં. ચાકા જામ જેવી ભાઈ કરી લઈશું મેનેજ. બાકી ચાલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. અને ભાઈ ખબર નહીં બહુ જ તડકો લાગી રહ્યો છે મને. આઈ ડોન્ટ નો, ખાલી મને જ લાગે કે તમને બધાને લાગે છે. જરીક મને કોમેન્ટ શીખી દો યાર, સિરિયસલી નથી રહેવાતું આ તડકામાં ભાઈ. તો ગાઈસ અત્યારે બધા જ એકદમ મસ્ત જમીને રેડી થઈ ગયા છે, ફ્રી થઈ ગયા છે. હું ને મમ્મી કામ કરીને પણ ફ્રી થઈ ગયા છે. અને અત્યારે અમારે રિયાનભાઈ અને રામભાઈ બંને આ રમકડાની આરતી કરશે. હવે સાંડલા કરો બધાને, સાંડલા કરો. ભોળાનાથને આગળ ભોળાનાથને બેસાડ્યા છે. ટ્રેક્ટરનો સાંડલો કરો.
ટ્રેક્ટરને સાંટલા કરો બધાય સાંટલા કરો બસ આજે ભાઈ ઓપનિંગ છે. હવે જય કાના કરો રામ સાંટલા કરે છે જો અમારા રામભાઈ ચાંદલા કરે છે. JCB ને કરે જવો કંઈક બોલ તો ખરા. હવે આરતી કરો. આરતી કરે ધૂપ્યું લે રામ આરતી કર આરતી કર બોલો આરતી ગાઓ. જય કાના રામ આરતી કર આમ કરો જય કાના કાળા બોલ મીઠી કાના કાળા બોલ મીઠી મોરલી ઠી ઠી મોરલી આ ઓલા જેવું મન મંદિરમાં શિવ સોડામાં એની જેવું રામભાઈ નું કામકાજ છે. વાળા. હા, કર તું આરતી કરી ના ભલે પેલું હો, તું કર આરતી મારો દીકરો કાના કાળા કાળા મોરલી વાળા ગા રામને કાંઈ તિથિ આવડતું. રામ તને તિથિ આવડતું ભાઈ. હવે મોતી ને બધા આમ ધૂપ દેજો આમ ધૂપ દેજો આમ દેજો થોડું હો દેજો બધાને ધૂપ દેજો બસ હવે આમ દુખણા લઈ હવે દંડવત કરી લો. ના મૂકતે પર નીચે આયા મુકાય કે આયા મુકાય છે આયા મૂકી દો બસ હવે દંડવત કરી પૈયા લાગી જો બસ ફોલું કરજો કે કેમ જાત્રાએ જતા ભાઈ જાત્રા કરવા ક્યાં જતા દ્વારકા રવલા નતા આવવાનું વાત રહેવા દે ભલા હુઈ દા હી બે ભેગા અહીંયા હુડાઈ દેવું ને રવલાભાઈ ને. હા પપ્પા ભેગો The next day. આજે થઈ ગયો છે બીજો દિવસ. તો સૌથી પહેલા તો બધાને જય દ્વારકાધીશ. અત્યારે ભાઈ બધા જ અમે છે ને ઘરે ફ્રી બેઠા હતા. ફ્રીમાં એવું હતું કે રામભાઈ સાથે મસ્ત રમી રહ્યા હતા. રામભાઈએ લઈ લીધી છે ભાઈ એની બધી દવાની બાટલીઓ. હવે આમ પીતો નથી ને આમ બાટલીઓ સિવાય એને ગમતું નથી. બરોબર ને મમ્મી? ઘડીએ કે તાવ આવ્યો દવા પાવ દવા પાવ એટલે ભાઈ અમારે છે ને છોકરાને આવી રીતના બાટલીઓ હાજરા હજુર જોવે. કેમ દીકા? શેની છે ભાઈ બે ટાંકીઓ બનાવી. પછી આ નાનીઓ છે એ શું છે? નાની શું છે? બધી ટાંકી છે. હારું સરકારે પ્લાસ્ટિકની બોટલો કાઢી છે ચાલુ કર્યું ભાઈ ટાંકીમાં એવું છે એમ ને? બાકી અમારે શોભા અત્યારે બેહી ગઈ છે ભાઈ ઈસ્ત્રી કરવા માટે. ઇસ્ત્રી કરવા તો બેઠી પણ એની ઉપર પગ મૂકીને ઊભા હતા. સાઈડમાં દીધો તો શોભા ઉપર હાવ નતો દીધો. હાવ આવું નહીં કર્યા. રેવા દો. બહુ અમારે બાયુભાઈ તરત છે ને આમ બધું ઢોળી દે અમારી ઉપર. એક જ ટાંકી વીધી બોલો બાટલીઓ ઘા કરી દીધી. બધાને જય શ્રી કૃષ્ણ કરો હાલો. અહીંયા પેલા કઈ પહેલા બધાને જય શ્રી કૃષ્ણ કરો. એ મારો તાળી કોનો દીકો છો? પપ્પાનો. અત્યારે આપણે જવાનું છે બધા સોસાયટીના ભાઈ અગ્રણીઓ સાથે કંઈક બોર્ડ બેનરનું ને એનું ફિક્સ કરવાનું છે. 9 તારીખે સપ્તાહ બેસે છે. આજે 5 તો થઈ જ ગઈ છે. 4 દિવસનું ભાઈ વહેલું છે. 4 નહીં 3 જ દિવસમાં બધું કામકાજ કમ્પ્લીટ કરવાનું છે. અને સોસાયટીની વાડીમાં તો ભાઈ છે ને મંડપ ને ભાઈ જે સમિયાણા વાળાને આપ્યું હતું ને એ લોકોએ તો કામ હોતે ને શરૂ કરી દીધું છે. હમણાં હું એ સાઈડ જાઉં એટલે તમને બધું બતાવું. અત્યારે હું પહોંચી ગયો છું સોસાયટીની વાડીમાં અને આવી રીતના ભાઈ કંઈક અહીંયા મસ્ત મજાનું ડોમ બને છે. અને ભાઈ વાડીને હમણાં કલર કરી દીધો હતો એટલે ભાઈ મસ્ત મજાની વાડી થઈ ગઈ છે. જોવો ચાકા જામ જબરદસ્ત ભાઈ સપ્તાહ રહેવાની છે સોસાયટીમાં. આપણે આવી ગયા હતા ઘરે અને ભાઈ ઘરે આવીને મસ્ત મજાનું ચોપાઈ બનાવીને નાખ્યું હતું જમવાનું. તો આજે જમવામાં ભાઈ મસ્ત કેસર કેરી સાથે ગરમા ગરમ રોટલી સાથે અથાણું અને હું લઈશ દહીં. શું વાત છે? આવી રીતના કંઈક છે જમવાનું. તો ચાલો ફટાફટ બાપને પીરસી દઈએ અને આપણે કમ્પ્લીટલી જમી લઈએ. ગાંડો છે ન્યા બે નકાઈ દીકા હે રામ આગળ કાકો આવવાનું ધોકાઈ ધોકાવો છે રામને. ની ગાડી આવી પોલીસની ગાડી આવી બોલે છે ઊંધો માણ આવે ને ઊંધું લાગે એ ભાંગી જાય ઊંધા તો દૂધની બાટલી એમાં ફરે રમકડા ભર્યા હે પછી હા દાદા આવે છે હો હે દીકા
દાદા આવીને ચા મારે દાદા ચા મારે બુલેટ એમ કર્યું તું દાદા ચા મારે હા હા હવે હું બચ્યો જો રામભાઈ જો હવે તો એ હા જો માર્યું લે હું તો એમાં બાટલી ઢોળાઈ જાય એમાં બાટલી ઢોળાઈ જાય એમાં દૂધ ભરવું હોય દીકા રમકડા નો હોય દૂધ હોય એમાં રામભાઈનું રાતના 11 વાગ્યાની ભાઈ પંગત પડી ગઈ છે સાગરભાઈ આવા છે ભાઈ આજે રામભાઈને રમાડવા હાટું તો અમારે રામભાઈ જોવો ભાઈ મસ્ત એકાદું બટકું ખાઈ લીધું છે નૂડલ્સનું અને લાગ્યું છે તીખું હાથે સાઈસના સાલિયા ઉલાળવા માંડ્યો છે બાકી ઈશાનભાઈ પણ બેઠા છે અમારે મોતરમાં પણ અહીંયા બેઠા છે તારે ખાવાનું છે નહીં તો છાશ પીરસવા બેઠું. હા તે સારું લે ચાલો ભાઈ ફટાફટ મંચુરિયન ને નૂડલ્સની બાગાજી બોલાવી દઈ અત્યારે રાતના વાગી ગયા છે 11:30 ઈશાનભાઈ અત્યારે કાઢી રહ્યા છે ભાઈ ગાડી કારણ કે હું ને ઈશાન જઈએ છીએ ભાઈ મેરડીમાના દર્શન કરવા માટે આજે તો મંગળવાર મને ભાઈ સડનલી યાદ આવ્યું કે હજી થોડી ઘણી વાર છે તો ચાલો ફટાફટ જઈએ અને મસ્ત મજાના અમારી સાથે સાથે તમારા પણ મેરડીમાના દર્શન કરાવીએ આવી રીતે કંઈક મસ્ત મજાના ભાઈ મેલડીમાના દર્શન થઈ ગયા છે સાથે સાથે તમારા પણ કરાવ્યા તો ભાઈ કોમેન્ટમાં એકવાર જરૂરથી ભાઈ જય મેલડીમાં લખી દેજો અમે પહોંચી ગયા છીએ ઘરે ને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં તો બધા જ મસ્ત મજાના સૂઈ ગયા હતા તો ભાઈ હવે અમારે પણ શનિવાર છે ચાલો ફટાફટ જઈએ મસ્ત મજાના સૂઈ જઈએ અને ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય ટક્સનને બાય કહીને ભાઈ ટક્સનને બાય કહીને સ્વિફ્ટ